લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બરોડા ડેરીની આવનારી ચૂંટણીને લઈને માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે। આગામી 18મી માર્ચે ચૂંટણી યોજાનાર છે। ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત ફોર્મ વિતરણથી થઈ છે અને પ્રથમ જ દિવસે કુલ 100 ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા હોવાનું ચૂંટણી અધિકારી દ્વારા જાણવા મળ્યું છે। ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે। 28 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી હાથ ધરાશે, જેમાં ઉમેદવારોના દસ્તાવેજ અને લાયકાતની વિગતવાર તપાસ થશે। જો કોઈ ખામી જોવા મળશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। 9 માર્ચે અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થશે। ઝોન 13 માંથી અતુલ પટેલે ઉમેદવારી નોંધાવી છે। તેમણે જણાવ્યું કે પાર્ટી મેન્ડેટ આપશે તો ચૂંટણી લડશે અને સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પાર્ટી ન્યાય આપશે। બરોડા ડેરીની ચૂંટણીમાં ઝોન નંબર 13માંથી હું અતુલ ચંદુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે। ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપશે તો અમે ચૂંટણી લડીશું।